જેમને ભણવું હોય એમને બાના ના નડે. પ્રણામ. આજે આપણી જોડે છે રીટાબેન રાજેશભાઈ શાહ, જેમણે કેટલી ઉંમર છે આપની? 54 વર્ષ. 54 વર્ષની એમની એજ છે. અત્યારે 7મા ધોરણની એ મૌખિક એક્ઝામ આપવા માટે આવ્યા હતા. એમને 97 માર્ક આવ્યા છે 7મા ધોરણમાં. ખૂબ ખૂબ આપણે એમની અનુમોદના કરીએ. બેન, એક સવાલ હતો કે તમને આ એક્ઝામ આપવાની પ્રેરણા કેવી રીતે મળી? બસ એમ ઈચ્છા થાય કે આટલા બધા દે છે તો એમ થાય કે હું પણ દઉં ને હું પણ મારા જ્ઞાનનો ક્ષય પસંદ કરું. કે તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો હતો? ના, બહુ સરસ રહે છે. મને તો બહુ જ ગમે છે ને હું તો બધાને પ્રેરણા કરું છું કે તમે દો, તમે દો, તમે દો. કેટલાને બે ચારને તો મેં ઘરે બેઠા બેઠા આવી રીતે પ્રેરણા કરીને ભરાવડાવ્યા. બહુ સરસ. તમે મને હમણાં પૂછ્યું લેખિત એક્ઝામ આપવી છે, તો લેખિતમાં તમે કેટલા ધોરણ સુધીની આપેલી છે? કઈ નથી આપી ને મારે સીધી 3જા ધોરણની આપી છે. પ્રણામ. આજે આપણી જોડે છે શનય. શનય છે, એણે કયા સ્ટાન્ડર્ડની એક્ઝામ આપી છે બેટા? 4th સ્ટાન્ડર્ડની એક્ઝામ આપી છે અને એમાં 100 માર્ક્સ લાયા. 100 માંથી 100 માર્ક્સ એને આવ્યા છે. તને બેટા એક્ઝામ આપવાની પ્રેરણા કોણે કરી? મારી મમ્મીએ સૌથી વધારે અને મારા ગુરુજી. બહુ સરસ. તે 4થા સ્ટાન્ડર્ડની એક્ઝામ આપી. અત્યારે તારી એજ કેટલી છે? 8. 8 વર્ષનો દીકરો છે, 4થા ધોરણની એક્ઝામ આપી છે અને 100 માંથી 100 માર્ક લાવ્યો છે. આપણે એની ખૂબ ખૂબ અનુમોદના કરીએ. ખૂબ ખૂબ અનુમોદના બેટા. બહુ સરસ.